નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓના 11મા તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો તાસ એટલે કે 10મા તાસમાં આપણો જે મેઇન પોઈન્ટ હતો, મુદ્દો હતો, એ હતો ધાતુઓની પ્રાપ્તિ. યાદ કરો, જરા રિવિઝન લઈ લઈએ. તો ધાતુઓની પ્રાપ્તિમાં આપણે પહેલા ખનિજ જોઈ હતી, એની વ્યાખ્યા યાદ કરો. પૃથ્વીના પેટાળમાંથી જે કિંમતી પેદાશ મળી આવે એને ખનિજ કહેવાય. જે તત્વો કે સંયોજનો કુદરતી રીતે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે એને ખનિજ કહેવાય. પછી આપણે કાશી ધાતુની વ્યાખ્યા જોઈ હતી. તો કાશી ધાતુ કોને કહેવાય? તો ભાઈ કેટલીક ખનિજોમાં કોઈ ચોક્કસ ધાતુ વિશેષ ટકાવાર પ્રમાણમાં રહેલી હોય. સમજો બરાબર. કેટલીક ખનિજમાં કોઈ ચોક્કસ ધાતુ વિશેષ ટકાવાર પ્રમાણમાં રહેલી હોય, તેમજ તેનું નિષ્કર્ષણ કરવું લાભદાયી હોય, એટલે કે એમાંથી એને મેળવવી લાભદાયી હોય, તો એ ખનિજને તે ધાતુની, જે ધાતુ એમાંથી મેળવવાની હોય એની કાશી ધાતુ કહેવામાં આવે, ઓર કહેવામાં આવે, અયસ્ક કહેવામાં આવે. પછી સોનું અને ચાંદી જેવી ધાતુ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે, નિષ્ક્રિય છે, જૂજ માત્રામાં મળે, ઉમદા ધાતુઓ છે. કાશી ધાતુઓ અને સક્રિય ધાતુઓ કુદરતમાં જુદા જુદા ઓક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ વગેરે જેવા સંયોજનોના રૂપમાં પ્રાપ્ત થાય. તો આપણે એના વિશે જોયું હતું. પછી સક્રિયતા શ્રેણીને આધારે ધાતુઓનું વર્ગીકરણ, તો તમે ઊભી સક્રિયતા શ્રેણી જોઈ છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, એવા 3 ભાગ પાડ્યા થાય. કે Na, Ca, Mg અને Al એમ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે. પછી Al પછી જે આવે Zn, Fe, Pb એ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે. અને Cu, Hg, Ag અને Au એ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે, જેમાં Cu ને ક્યારેક મધ્યમ સક્રિય ધાતુના રૂપમાં પણ ગણવામાં આવે છે. તો આ રીતે સક્રિયતા શ્રેણીના આધારે ધાતુનું વર્ગીકરણ આપણે જોયું હતું. અને છેલ્લો પોઈન્ટ જોયો હતો ગેંગ. તો ભાઈ, જમીનમાંથી, પૃથ્વીના પેટાળમાંથી જે કાશી ધાતુઓ મેળવવામાં આવે છે, આ કાશી ધાતુઓમાં રેતી, માટી જેવી અશુદ્ધિ હોય છે. આ અશુદ્ધિને ગેંગ કહેવામાં આવે. આ ગેંગ દૂર કરવા માટેની પદ્ધતિનો આધાર શાના પર હોય? તો ભાઈ, જે ગેંગ છે, અશુદ્ધિઓ છે, એ અશુદ્ધિઓ અને જે ધાતુ છે, એ કાશી ધાતુ જે છે, કાશી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં જે તફાવત છે, જે જુદાપણું છે, એના પર એની પદ્ધતિનો આધાર રહેલો હોય. તો આ રીતની આખી બાબત છે એ હતી. આજે આપણે જે પોઈન્ટ જોવાનો છે એ પોઈન્ટ છે કે કાશી ધાતુઓની જે પ્રાપ્તિ છે એનો તબક્કાવાર સાઠ છે. અયસ્કના નિષ્કર્ષણનો તબક્કાવાર 60 છે. કયા તબક્કામાં અયસ્કનું નિષ્કર્ષણ કઈ રીતે થાય? પણ એ બાબત સમજતા પહેલા મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે આ બાબત સમજવું હોય તો આમાં અમુક શબ્દો આવે છે. કેલ્સિનેશન, ભૂંજન, સકેન્દ્રીકરણ, રિડક્શન, આવા થોડાક શબ્દો આવે. તો પ્રથમ આ શબ્દોની સમજૂતી મેળવી લઈએ, પછી હું તમને આ 60 છે એ સમજાવડાવું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા પૂરી થઈ તો વ્યાખ્યાઓ આવી. એટલે ખાસ જેમ પ્રક્રિયા તમે દરરોજની દરરોજ કરી નાખો તો તમારે સારું રહે, એમ વ્યાખ્યાઓ પણ તમારે દરરોજની દરરોજ કરવી પડે. તો સૌથી પહેલો શબ્દ સમજીએ આપણે ભૂંજન. તો ધ્યાન રાખજો, પહેલો શબ્દ સમજીએ છીએ આપણે ભૂંજન. તો તમે ભૂંજન કોને કહેવાય? ભૂંજન કોને કહેવાય? તો સલ્ફાઇડ સ્વરૂપમાં રહેલી સકેન્દ્રિત કાશી ધાતુને, સકેન્દ્રીકરણ આપણે પહેલા કરી નાખ્યું છે, એટલે આપણે લખીશું ભૂંજન કોને કહેવાય? તો ભાઈ સલ્ફાઇડ સ્વરૂપમાં રહેલી સંકેન્દ્રિત
સલ્ફાઇડ સ્વરૂપમાં રહેલી સકેન્દ્રિત કાશી ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં, ધાતુ ઓક્સાઇડ ખાસ કરી ઓક્સાઇડમાં ફેરવાય છે, રૂપાંતરિત થાય છે, ફેરવાય છે. આ પદ્ધતિને ગુંજન કહે છે. જોજો, સમજજો. પહેલા સલ્ફાઇડ સ્વરૂપમાં રહેલી, કારણ કે તમને ગુંજનની વ્યાખ્યા આવડશે ને તો કેલ્સિનેશનની આવડી જશે. બેની સમાન વ્યાખ્યાઓ છે, ખાલી થોડો ફેરફાર થાય છે. તો સલ્ફાઇડ સ્વરૂપમાં રહેલી સકેન્દ્રિત કાશી ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. આ પદ્ધતિને ગુંજન કહેવાય. ઉદાહરણ જોઈએ. ZnS, જો સમજો, ZnS S હોય એટલે સલ્ફાઇડ સ્વરૂપની કાશી ધાતુ હોય, એને ગરમ કરવા એટલે O2, એટલે પ્રક્રિયા થઈ ઓક્સાઇડમાં ફેરવાણી એટલે ZnO પ્લસ HO2. જોજો બરાબર. સલ્ફાઇડ સ્વરૂપની આના આધારે પ્રક્રિયા પણ યાદ રહે. વ્યાખ્યાન પ્રક્રિયા બે છે. તો સલ્ફાઇડ સ્વરૂપની એટલે કે ZnS હવાની હાજરીમાં એટલે કે O2 પ્રક્રિયા કરતા ઓક્સાઇડમાં ફેરવાય એટલે ZnS છે ZnO માં ફેરવાય અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. તો એને સંતુલિત કરીએ ખાસ કરીને તો 2 ZnS 3O2 2 ZnO અને 2 SO2 Zn2 ઓક્સિજન 6 2 અને 4 6 સલ્ફર 2. તો સમજો ખાસ ગુંજન કોને કહેવાય. અહીંયા પણ ગુંજન છે, અહીંયા પણ ગુંજન છે, એટલે સમજવું જરૂરી છે. કારણ કે આગળ આના બધાના મોટા પ્રશ્નો બનવાના છે. 3 મોટા પ્રશ્નો બનશે, એટલે સમજવું જરૂરી છે. તો ભાઈ સલ્ફાઇડ સ્વરૂપમાં રહેલી સકેન્દ્રિત કાશી ધાતુ, સકેન્દ્રિત એટલે એવી કાશી ધાતુ કે જેમાંથી રેતી, માટી, અશુદ્ધિ દૂર કરી દીધી ને એવી જે કાશી ધાતુ હોય ને સકેન્દ્રિત કાશી ધાતુ કહેવાય. એટલે કાશી ધાતુનું સકેન્દ્રણ એટલે એ જ તે કે જે અયસ્ક જમીનમાંથી નીકળે એમાં રેતી, માટી, જે અશુદ્ધિ હોય ને પહેલા દૂર કરી દેવાની, પછી જે કાશી ધાતુ વધી એને સકેન્દ્રિત કાશી ધાતુ કહેવાય. એ જે પ્રક્રિયા છે એને અયસ્કનું સકેન્દ્રીકરણ કહેવાય. તો ગુંજન સલ્ફાઇડ સ્વરૂપમાં રહેલી સકેન્દ્રિત કાશી ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ગુંજન કહેવામાં આવે. તો 2ZnS પ્લસ 3O2 પ્રક્રિયા થઈ 2ZnO પ્લસ 2SO2. આવી બીજી એક લઈએ છીએ આપણે કે ભાઈ HgH વત્તા O2 પ્રક્રિયા થઈ HgO વત્તા SO2. સંતુલન તો આની જેમ જ થશે, કારણ કે બધાની સંયોજકતા સમાન છે, એટલે સંતુલન એ રીતનું થશે 2 3 2 2. તો આ થયું ગુંજન સલ્ફાઇડ સ્વરૂપની કાશી ધાતુ. હવે આવે કેલ્સિનેશન. તો કેલ્સિનેશન કોને કહેવાય? તો ભાઈ કાર્બોનેટ સ્વરૂપની કાર્બોનેટ અને સલ્ફાઇડ સ્વરૂપ હતું. અહીંયા કયું સ્વરૂપ છે? કાર્બોનેટ. ના લખ્યું છે કાર્બોનેટ એસ કેલ્સિનેશન, સલ્ફાઇડ એસ ગુંજન. તો ભાઈ કાર્બોનેટ સ્વરૂપની સકેન્દ્રિત કાશી ધાતુને અહીં ગોઠવતો હતો રહેલી કરી નાખો તો યાદ હશે. કાર્બોનેટ સ્વરૂપમાં રહેલી સકેન્દ્રિત કાશી ધાતુને તમને એ રીતે લખાવું તો તમને સરળતા રહેશે. ઉપર વ્યાખ્યા છે જેવી રીતે સલ્ફેટ સ્વરૂપમાં તો કાર્બોનેટ સ્વરૂપમાં રહેલી સકેન્દ્રિત કાશી ધાતુની યાદ ખાલી એટલું જ રાખવાનું, ગુંજનમાં સલ્ફેટ સ્વરૂપમાં રહેલી હોય, કેલ્સિનેશનમાં કાર્બોનેટ સ્વરૂપમાં રહેલી સકેન્દ્રિત કાશી ધાતુને ઓછી હવાની હાજરીમાં અથવા તો હવાની ગેરહાજરીમાં, ખૂબ જ ઓછી હવાની હાજરીમાં ગરમ કરતા
ગરમ કરતા જોજો તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અથવા તો ઓક્સાઇડમાં ફેરવાય છે. ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. તો કેલ્સિનેશન શું છે? જો કાર્બોનેટ સ્વરૂપમાં રહેલી સકેન્દ્રિત કાશી ધાતુની ખૂબ જ ઓછી હવાની હાજરીમાં, ફેરફાર ક્યાં સલ્ફેટ સ્વરૂપમાં તો કાર્બોનેટ સ્વરૂપમાં, વધુ હવાની હાજરીમાં તો ઓછી હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે. હવે કાર્બોનેટ સ્વરૂપની સલ્ફાઇડમાં ZnS, એને કાર્બોનેટ સ્વરૂપમાં લો તો શું થાય? ZnCO3. આપણે તમને અગાઉ સમજાવેલું હતું કે કાર્બોનેટમાં CO3 આવે, સલ્ફાઇડમાં S આવે, સલ્ફેટમાં SO4 આવે, ક્લોરાઇડમાં Cl આવે, ઓક્સાઇડમાં O આવે. તો ZnCO3 એ ગરમી અથવા ડેલ્ટા, ગરમી અથવા તો ઉષ્મા જે લખો તે હાલે, આપતા ZnO ઓક્સાઇડમાં ફેરવાય. અને જેમ ZnO પ્લસ CO2 સંતુલિત છે એટલે સંતુલન કરવાની જરૂર નથી. તો કાર્બોનેટ સ્વરૂપની કાશી ધાતુ હવાની હાજરીમાં હવાની ગેરહાજરીમાં અથવા તો ખૂબ ઓછી હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહેવાય. એટલે બે શબ્દો બરાબર સમજવાના છે, કેલ્સિનેશન અને ગુંજન. આ બે શબ્દો તમને બરાબર સમજાઈ ગયા હોવા જોઈએ, કેલ્સિનેશન અને ગુંજન. તો વિદ્યાર્થી મિત્રો, ગુંજનમાં સલ્ફેટ સ્વરૂપમાં, કેલ્સિનેશનમાં કાર્બોનેટ સ્વરૂપમાં રહેલી સેકેન્દ્રિત કાશી ધાતુને હવાની વધુ હવાની હાજરીમાં, ખૂબ ઓછી હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય. તો આ પદ્ધતિને કેલ્સિનેશન કહેવાય. એટલે ખાસ સમજીને જુઓ, કેલ્સિનેશનમાં હું, ગુંજનમાં સલ્ફેટ સ્વરૂપની કાશી ધાતુ આવે, કેલ્સિનેશનમાં કાર્બોનેટ સ્વરૂપની કાશી ધાતુ આવે. એકને હવાની હાજરીમાં એટલે કે ગુંજનમાં હવાની હાજરીમાં અને કેલ્સિનેશનમાં હવાની ગેરહાજરી અથવા તો ખૂબ ઓછી હવાની હાજરીમાં ગરમ કરો એટલે બેમાં ધાતુ ઓક્સાઇડ જ મળે. તમે જોઈ શકશો ધાતુ ઓક્સાઇડ. તો વર્ણન પરથી પ્રક્રિયા યાદ રાખવાની છે. ભાઈ સલ્ફેટ સ્વરૂપમાં તો ZnS. આ જ પ્રક્રિયાઓ આગળ આવવાની છે આના મોટા પ્રશ્નો. એ રીતનું સેટિંગ કરીને જ મેં પ્રક્રિયાઓ લખી છે કે આ જ પ્રક્રિયાઓ અહીંયા આવે ત્યારે તમને સરળતાથી એ પ્રક્રિયા આવડતી જ હોય અત્યાર દિવસની, એટલે એ પદ્ધતિમાં અડધું પાકું કરવાનું ઓછું થઈ જાય. તો સલ્ફેટ સ્વરૂપમાં એટલે ZnS, કાર્બોનેટ સ્વરૂપમાં તો ZnCO3. તો આ રીતે આ બે શબ્દો. હવે ત્રીજો શબ્દ છે રિડક્શન. તો ભાઈ રિડક્શન આપણે અગાઉ ભણી ગયેલા છે આમ તો, પણ અહીંયા હું આ પોઈન્ટના સંદર્ભમાં રિડક્શન લખવાનું છું. ખાસ તો રિડક્શન તો એ જ તે ભાઈ, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય એને રિડક્શન કહેવાય. એ જ છે રિડક્શન. પણ અહીંયા આપણે ધાતુ ઓક્સાઇડ સ્વરૂપમાં આવી ગઈ. જો અહીંયા પણ ધાતુ ઓક્સાઇડ સ્વરૂપમાં આવી ગઈ. આ ઓક્સાઇડમાંથી O દૂર કરવાનો છે, એટલે O દૂર થયો એટલે રિડક્શન જ થયું. પણ હું આ પોઈન્ટના સંદર્ભમાં લખાવું છું કે ભાઈ ઓક્સાઇડ સ્વરૂપમાં રહેલી, ઓક્સાઇડ સ્વરૂપમાં રહેલી કાશી ધાતુમાંથી ઓક્સિજન, જોજો બરાબર, ઓક્સાઇડ સ્વરૂપમાં રહેલી કાશી ધાતુમાંથી ઓક્સિજન દૂર કરી ધાતુ મેળવવાની પદ્ધતિને અથવા તો પ્રક્રિયાને, ધાતુ મેળવવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. આ એક વાત યાદ રાખજો, જ્યારે તમને એકલું રિડક્શન પૂછે તો તમે આ રીતે લખી શકતા નથી. ત્યારે તમારે એ જ લખવું પડે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. પણ હું તમને આજે પોઈન્ટના સંદર્ભમાં રખાવું છું. ઓક્સાઇડ સ્વરૂપમાં રહેલી કાશી ધાતુ એટલે આ બધી ઓક્સાઇડ સ્વરૂપમાં રહેલી કાશી ધાતુને માંથી ઓક્સિજન દૂર કરીને ધાતુ મળે એનું ઉદાહરણ હમણાં લખું છું, તો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે સકેન્દ્રણ આવે, રિડક્શન આવે. આપણે પહેલા આ લઈ HgO, જોજો HgO, Hg વત્તા O2, તો અહીંયા 2
2HgO પ્રક્રિયાથી Hg વત્તા O2 તો ઓક્સિજન દૂર થયો, ધાતુ મળી. જો ઓક્સાઇડ સ્વરૂપમાં રહેલી છે, ઓક્સાઇડ સ્વરૂપમાં જોઈજો અહીં બરાબર, ઓક્સાઇડ સ્વરૂપમાં રહેલી કાશી ધાતુમાંથી ઓક્સિજન દૂર થઈ ધાતુ મેળવવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અલગ અલગ ઘણી બધી રીતે રિડક્શન પ્રક્રિયાઓ થાય. ZnO નું આમે પણ કરી શકો છો, અને એક બીજી રીત છે ZnO પ્લસ સી. અહીંયા રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ છો, એટલે કે Zn પ્લસ CO, ZnO પ્લસ સી. અહીં રિડક્શન કરતા તરીકે કાર્બન, રિડક્શન છું ZnO નું, રિડક્શન કરતા કાર્બન, કાર્બનનું ઓક્સિડેશન છું. સમજો, રિડક્શન કરતા કાર્બન, ઓક્સિડેશન કરતા ZnO. તો આ રીતે આ શબ્દોને બરાબર સમજી લો, જે અહીંયા આપ્યા છે એ શબ્દો. ગુંજન, કેલ્સિનેશન, રિડક્શન. સકેન્દ્રણ શું છે? સકેન્દ્રણ શબ્દ, અયસ્કનું સકેન્દ્રણ ખાલી સમજવા માટે લખું છું. અયસ્કનું સકેન્દ્ર, અયસ્કનું સકેન્દ્રીકરણ એટલે હું તો ભાઈ અયસ્કમાં રહેલી રેતી, માટી વગેરે જેવી અશુદ્ધિઓને દૂર કરી કાચી ધાતુનું પ્રમાણ વધારવાની પ્રક્રિયાને અયસ્કનું સકેન્દ્રીકરણ અયસ્કમાં રહેલી રેતી, માટી વગેરે જેવી અશુદ્ધિઓને દૂર કરી કાશી ધાતુનું પ્રમાણ વધારવાની, એટલે કે જે જથ્થો એમાં ન વધે પણ સાપેક્ષ પ્રમાણ વધારવાની વાત છે. વધારવાની પ્રક્રિયાને અયસ્કનું સકેન્દ્રીકરણ કહેવાય. તો આ ચાર શબ્દો સમજવા જરૂરી હતા: ગુંજન, કેલ્સિનેશન, રિડક્શન અને અયસ્કનું સકેન્દ્રીકરણ. એ ચાર શબ્દો તમને જો સમજાઈ ગયા હોય તો હવે તમને આ 60 સમજાશે. અયસ્કનું નિષ્કર્ષણ કઈ રીતે થાય એનો 60 છે. સૌથી પહેલા અયસ્ક એટલે કે કાશી ધાતુ. અયસ્કનું સકેન્દ્રીકરણ એટલે હું જોઈશું, અયસ્કમાં રહેલી જે રેતી, માટી, આ અશુદ્ધિઓ છે એને દૂર કરવી અને કાશી ધાતુ રે વધુ એ પ્રક્રિયા એટલે અયસ્કનું સકેન્દ્રીકરણ. પછી એના 3 ભાગમાં વહેંચ્યા, જે આપણે અગાઉ ભણી ગયેલા છે એટલે તમને યાદ હશે. જોજો 60, જો તમે ટેકનિકલથી 60 ને તૈયાર કરો ને તો લગભગ તમને અહીંયા તૈયાર થઈ જશે. કે પેલું તો અયસ્ક, એ તો ખ્યાલ હોય બધાને, કારણ કે અયસ્કનું નિષ્કર્ષણ કરવાનું છે, એના તબક્કા લખવાના છે. તો અયસ્કનું સકેન્દ્રીકરણ કરવું એટલે કે પહેલા અયસ્ક જે હતી એમાંથી રેતી, માટી દૂર કરવી. એના 3 ભાગ પડ્યા કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, અગાઉ આપણે ભણી ગયા, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. જોજો બરાબર, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી. અયસ્કનું સકેન્દ્રીકરણ, પહેલા અયસ્ક, પછી અયસ્કનું સકેન્દ્રીકરણ, પછી એના 3 ભાગ: ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. હવે જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એનું શું કરવાનું? પહેલા તો પીગળેલી અયસ્ક પહેલા એને પીગાળી દેવાય. એની જે અયસ્ક હોય ને એને પહેલા પીગાળી દેવાની. કઈ છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ? તમને ખબર છે, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ. તો એને પહેલા પીગાળી દેવાની અયસ્કને, ધાતુ ના પીગાળવાની, એની અયસ્કને પીગાળવાની. પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન, પછી એનું વિદ્યુત વિભાજન કરવાનું. આ 3 મોટા પ્રશ્નો છે. પહેલો, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. 3 મોટા પ્રશ્નો આના આધારે આવશે, એક પછી એક. તો આપણે પહેલા જોયું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, એમાં શું આવે? પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન. તો અહીંથી યાદ રાખો, આમ ગોખો નહીં એકલું. આને પહેલા અયસ્કનું સકેન્દ્રીકરણ, પછી એના 3 ભાગ: ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એમાં પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન, એની જે અયસ્ક હોય એને પીગાળવાનું, પછી એનું વિદ્યુત વિભાજન કરવાનું, આપણે જોશું એના મોટા પ્રશ્ન. અને પછી એ કરશો એટલે શુદ્ધ ધાતુ તમને જમા થશે. કેથોડ પર શુદ્ધ ધાતુ જમા થશે, આવશે ત્યારે તમને સમજાઈ જશે.
તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં બે ભાગ, કારણ કે એમાં કઈ કઈ ધાતુ આવે યાદ કરો, એ આપણે એમાં લખ્યું છે. જોજો, પૂર્વ જ્ઞાન તમારી પાસે હોય ને તો યાદ રહે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ આપણે જે અગાઉના તાસમાં આપણે જે જોયું 10મા તાસમાં, એ સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ સમજાવે. એમાં મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુમાં આપણે એવું લખ્યું હતું કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ સ્વરૂપે હોય. સમજો, ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ. તો જે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક. તો તમને એમ થશે સાહેબ ઓક્સાઇડ અયસ્ક કેમ ન લાવ્યા? તો એ અહીંયા સીધી આવી ગઈ, કારણ કે આ બેને પહેલા ઓક્સાઇડમાં ફેરવવી પડે. કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્કને એનું નિષ્કર્ષણ કરવા માટે એમાંથી સીધી રીતે ધાતુ મેળવવી એની કરતા એને પહેલા ઓક્સાઇડમાં ફેરવવાથી સરળતાથી આપણે ધાતુ મેળવી શકીએ. એટલે કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક જે બે છે આ બેને ઓક્સાઇડમાં ફેરવું તમે જોઈ શકશો. એટલા માટે અહીંયા મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુમાં બે જ ભાગ પાડ્યા કે ભાઈ કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક. શબ્દો એટલે સમજી દીધું. કાર્બોનેટ અયસ્ક એને ઓક્સાઇડમાં ફેરવવા માટેની પદ્ધતિ છે કેલ્સિનેશન, અને સલ્ફાઇડ અયસ્ક એને ઓક્સાઇડમાં ફેરવવાની પદ્ધતિ છે ભૂંજન. જોજો બરાબર, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ એમાં કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક. તો એ તમે યાદ હોવું જોઈએ કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ આવા સ્વરૂપે મળે, ઓક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ. તો કાર્બોનેટ સ્વરૂપે મળે કાર્બોનેટ અયસ્ક, સલ્ફાઇડ સ્વરૂપે મળે સલ્ફાઇડ અયસ્ક, અને ઓક્સાઇડ સ્વરૂપે મળે ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ. તો કાર્બોનેટ અયસ્કને કેલ્સિનેશન કરો, સલ્ફાઇડ અયસ્કનું ભૂંજન કરો, એટલે કે ભૂંજન પદ્ધતિ વાપરો. અહીં કેલ્સિનેશન આપણી ઓક્સાઇડમાં ફેરવાઈ જશે, અને જે ઓક્સાઇડ સ્વરૂપમાં મળે એ ડાયરેક્ટ અહીંયા આવશે. એના તબક્કો અહીંથી શરૂ થયો, એટલે કે હવે ઓક્સાઇડ સ્વરૂપમાં ધાતુ મળી ગઈ, એટલે કે ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરો. અહીં જોજો, રિડક્શન એટલે ધાતુ મળે. ધાતુના ઓક્સાઇડનું રિડક્શન એટલે ધાતુ મળે. રિડક્શન દ્વારા ધાતુ, અને ધાતુ મળી ગઈ પછી ધાતુનું શુદ્ધિકરણ શું કામ કરવું ભાઈ? તો ભાઈ ધાતુ મળે એ 100% શુદ્ધ નથી હોતી, એમાં અમુક અશુદ્ધિ રહેલી હોય. આ અશુદ્ધિને દૂર કરીને 100% શુદ્ધ ધાતુ મેળવવા માટે એનું શુદ્ધિકરણ કરવું પડે છે. તો એટલા માટે ફરી વાર યાદ રાખો, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુમાં કાર્બોનેટ અયસ્ક, સલ્ફાઇડ અયસ્ક. કાર્બોનેટ અયસ્ક કેલ્સિનેશન પદ્ધતિ દ્વારા ઓક્સાઇડમાં ફેરવાય, સલ્ફાઇડ અયસ્ક ભૂંજન પદ્ધતિ દ્વારા ઓક્સાઇડમાં ફેરવાય. ઓક્સાઇડમાં ફેરવાઈ ગઈ પછી રિડક્શન દ્વારા ધાતુ મળી ગઈ, ધાતુ મળી ગઈ પછી એનું શુદ્ધિકરણ કર્યું, તેમાં જરા પણ અશુદ્ધિ ન રહે. નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુ તો આ ભાગ છે. આમ જોવો ને તો આ આવી ગયું, આ ભાગ છે. નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુઓ સલ્ફાઇડ અયસ્ક. એમાંય આપણે લખાયું, યાદ કરો, સોનું અને ચાંદી જેવી ઓછી સક્રિય અથવા તો નિષ્ક્રિય ધાતુ છે એ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે, પણ કોપર, પારો અને ચાંદી સલ્ફાઇડ કે ઓક્સાઇડના સ્વરૂપમાં મળે. તો અહીંયા એક જ ભાગ એટલે આવેલો, સલ્ફાઇડ કે ઓક્સાઇડમાં મળે તો ભૂંજનથી ઓક્સાઇડ બની જવાનું છે. ભૂંજનથી ઓક્સાઇડ બની ગયા પછી ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી લેવાનું અને શુદ્ધિકરણ. એટલે આ પોઈન્ટ એમના માહિતી લો ને તો અહીંયા હાલે. આવડો આ પોઈન્ટ કે ભાઈ નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુ પછી સલ્ફાઇડ અયસ્ક પછી ભૂંજન. જો હાલ્યું છે ભૂંજન પછી આ લખી નાખો તો હાલે, ધાતુના ઓક્સાઇડ આવી. પછી રિડક્શન દ્વારા ધાતુ એમ લખો તો હાલે, અને શુદ્ધિકરણ. એટલે આ ભાગ એમને લઈ નાખો ને તો અહીંયા હાલ છે. અને આ તો પુસ્તક પ્રમાણે લખવા માટે મેં આ રીતનું લખ્યું. બાકી આ ભાગ આમનામાં અહીંયા તમે કટ કોપીને પેસ્ટ કરી શકો છો. તો ફરી વાર ધાતુના નિષ્કર્ષણનો તબક્કાવાર સાર, તો એને યાદ રાખો. વિશાળ શું છે, કેમ છે, અત્યારે તમને પાકો થઈ જાય એવો પ્રયાસ કરો, મેક્સિમમ 60 પાકો થઈ. તો વિચારો, આંખો બંધ કરીને મનન કરો, ધ્યાન કરો. વિચારો અયસ્ક, પછી તો અયસ્કનું સકેન્દ્રીકરણ, પછી એના 3 ભાગ. એક આવી ગયેલા ચિત્ર, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ 2, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ 3, નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુ. એ તો કદાચ યાદ જ હશે. હવે એક એકનું વિચારો. પેલા ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ લખ્યું છે તો એને લો. તો ભાઈ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું હોય પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન. હું કામ એ રીતનું કરું એ બધું એના પોઈન્ટમાં આવશે, પણ અત્યારે યાદ રાખો, પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન થાય એટલે શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય. કેથોડ ને એનોડનું આખું હું તમને ત્યારે સમજાવીશ. પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ તો ક્યાં ક્યાં સ્વરૂપે મળે? ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ લખાયું છે આપણે. તો એમાં કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક.
કાર્બોનેટ અયસ્કને ઓક્સાઇડમાં ફેરવવા માટે કેલ્સિનેશન, સલ્ફાઇડ અયસ્કને ઓક્સાઇડમાં ફેરવવા માટે ભૂંજન. બે થયું પછી શું આવશે? ધાતુના ઓક્સાઇડ, એટલે કે ઓક્સાઇડમાં ફેરવાઈ ગયું. ઓક્સાઇડ સ્વરૂપની અયસ્ક હોય સીધું ત્યાં આવ્યું. ધાતુના ઓક્સાઇડનું રિડક્શન દ્વારા ધાતુ, એનું રિડક્શન કરો એટલે ધાતુ. પહેલા એ હાટું સમજાવું જોજો, ડાયરેક્ટ 60 નથી લઈ લીધું. ચોપડી પ્રમાણે હાલો ને તો પહેલા 60 છે, પછી આ શબ્દો ત્યાં આવે ત્યારે છે. 60 પણ પૂછી શકે તબક્કાવાર 60 રજૂ કરો, એટલે એવું નથી 60 ન પૂછે. અને 60 પૂછાય તો વધારે સારું, હું તો એવું માનું. કારણ કે આપણે 60 ને એ રીતે લખીએ કે એમાં કઈ ભૂલ ન થાય, એટલે આપણો માર્ક કાપવાનો કોઈ પ્રશ્ન ન આવે. વર્ણનમાં એવું બની શકે કે ક્યાંક નાની ભૂલ થઈ જાય તો માર્ક કપાઈ શકે. તો ધાતુનો ઓક્સાઇડ ધાતુનું શુદ્ધિકરણ. હવે નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુઓ, તેમાં એ ભાગ, આ ભૂંજન વાળો ભાગ લઈ લો કે ભાઈ સલ્ફાઇડ અયસ્ક. તો તમને એમ થશે કે એમાં 2 પોઈન્ટ આવે, ઓક્સાઇડ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક. પણ મેં કીધું એમ કે અહીંયા આવી જવાનું છે. એટલે પહેલા લો સલ્ફાઇડ અયસ્ક, પછી ભૂંજન, પછી ચોપડી પ્રમાણે ધાતુ અને ધાતુનું શુદ્ધિકરણ અથવા તો શુદ્ધિકરણ. પણ આને બેઠો આમ લખી નાખો અહીંયા તો પણ ચાલશે. તો આ રીતે અયસ્ક માંથી ધાતુનું નિષ્કર્ષણ, એટલે કે ધાતુ મેળવવાના આ 60, આ રીતે ધાતુ મળે. હવે એમાં આપણે જોઈએ આગળ કે એક પોઈન્ટ લેતા જઈએ. અહીંથી શરૂ કરીએ કે નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું. તો આ બધા પોઈન્ટ્સ એમાં ભૂંજન આવશે. એટલે મેં તમને આના ઘણા પોઈન્ટ અહીંયા લખાવી દીધા, પદ્ધતિઓ અહીંયા આવી ગઈ. ફેરફાર એટલે કે અલગ શબ્દો એટલે આપ્યા કે એને એમાં પુસ્તકે એમાં સાથમાં જોઈન્ટમાં આપી દીધેલા છે. કદાચ તમે એને સાથોસાથ બરાબર સમજી શકો યા ન સમજી શકો, એટલા માટે મેં અલગથી અહીં પહેલા તમને સમજાવી દીધા. હવે આપણે એક નાલિકભાઈ નિશ્ચિત સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એનું નિષ્કર્ષણ છે એ કઈ રીતે કરવું, પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું, અને પછી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું એની બાબત આવશે. પણ એ બેયમાં, આ બેયમાં નીચી અને મધ્યમ બેયમાં આ પોઈન્ટ છે, એટલે એમાં આ પ્રક્રિયાઓ આવશે. આમાંની જોઈશું, આમાંની પ્રક્રિયાઓ આવશે. એ પ્રક્રિયાઓ મેં અહીંયા તમને એટલા માટે લખી દીધી કે બે જગ્યાએ એક સરખી પ્રક્રિયા આવે તો તમે સારી રીતે એને તૈયાર કરી શકો, એટલા માટે મેં અહીંયા લખી દીધું. તો આ રીતે આ ત્રણેયનું સકેન્દ્રણ છે એ આવશે. તો આ બાબત છે એને બરાબર ધ્યાન રાખો. હવે નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો, એવી રીતે બધાનું આવશે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો, એમ બધાનું એ રીતે આવશે. આપણે શરૂઆત કરીએ નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો એનો અડધો પોઈન્ટ તમે અગાઉ ભણેલા છો વર્ગીકરણમાં, અડધો પોઈન્ટ આમાં ભણી ગયા. એટલે આમ ગણું તો તમે એ ત્રણે માના 30-40% તો અહીં ભણીને બેઠા છો. અડધો ક્યાં? તો ભાઈ નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ? તો તળિયે રહેલી ધાતુ, સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. જેમાં કઈ કઈ ધાતુઓ આવશે? Cu, Hg, Ag અને Au. તો આપણો આગળનો જે પોઈન્ટ છે એ છે નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો આપણે પહેલા નક્કી કરીએ કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ જેવી કે કોપર એટલે કે Cu, Hg, Ag, Au વગેરે ની સક્રિયતા ખૂબ જ ઓછી હોવાથી
જો સમજો, સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ, સક્રિયતા શ્રેણી યાદ કરો, જેવી કે Cu, Hg, Ag, Au વગેરેની સક્રિયતા ખૂબ ઓછી હોવાથી આ ધાતુઓ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. જોજો બરાબર. આમાં સોનું ને ચાંદી ઘણી વખત કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી જાય એટલે એનું નિષ્કર્ષણ ખાસ કરવું ન પડ્યું, આપણે સીધું જ મળી ગયું. તો આપણે એ મુદ્દો પહેલા લઈ લઈએ છીએ કે ભાઈ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ માની સોનું અને ચાંદી ઘણી વખત કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. જો પોઈન્ટ આવી ગયેલા છે હો. મુક્ત સ્વરૂપ મળે છે જ્યારે કોપર, મર્ક્યુરી પાળો અને ચાંદી ઓક્સાઇડ કે સલ્ફાઇડ સ્વરૂપમાં મળે છે. આથી તેનું ગુંજન અને રિડક્શન જેવી પદ્ધતિઓ દ્વારા નિષ્કર્ષણ કરવામાં આવે છે. જોજો સમજો, આ પોઈન્ટ ઘણા આવી ગયેલા છે. હવે જે સલ્ફેટ સ્વરૂપે મળે એનું ગુંજન દ્વારા એટલે કે ગરમ કરવામાં આવે, એનું ઓક્સાઇડમાં ફેરવવામાં આવે. ઓક્સાઇડમાં ફેરી ગયા પછી રિડક્શન, અને ઓક્સાઇડ સ્વરૂપમાં મળે એનું સીધું રિડક્શન કરવામાં આવે અને એ રીતે એ થાય. જેવી પદ્ધતિઓ દ્વારા નિષ્કર્ષણ કરવામાં આવે છે. એટલે કે સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપમાં અયસ્કને ગરમ કરી ધાતુ મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખાસ ચિન્નાબાર HgH જોજો, જે મર્ક્યુરીની સલ્ફાઇડ સ્વરૂપની અયસ્ક છે, જેને ગરમ કરી ધાતુ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે, રૂપાંતરિત કરવામાં આવે છે. પ્રક્રિયા સમજો. સિન્નાબાર, આ નામ યાદ રાખજો, SW માં પૂછાય છે. તો હમણાં લખીથી જ પ્રક્રિયા છે. HgH પ્લસ O2 પ્રક્રિયા અહીં ઉષ્મા અથવા ગરમી, HgO પ્લસ HO2 સંતુલન અગાઉ આવી ગયેલી પ્રક્રિયા છે. હવે ઓક્સાઇડ સ્વરૂપમાં મળેલ અયસ્કને રિડક્શન પદ્ધતિ દ્વારા ધાતુ છૂટી પાડવામાં આવે છે. તો એ પણ પદ્ધતિ પ્રક્રિયા આપણે લખી હતી કે ભાઈ HgO પ્રક્રિયા થઈ, Hg
વત્તા O2. તો આ ધાતુ મળી ગઈ આપણને. પછી શુદ્ધિકરણ 0.32 તો ધાતુ મળી ગઈ. આવી જ રીતે કોપરની Cu2S કોપર ગ્લાન્સ એની પ્રક્રિયા અત્યારે હું નથી લખાવતો, અત્યારે એટલું આપણે જોઈએ છીએ. તો ફરી વાર જુઓ, નિશી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ જુઓ, એમાં ઘણું બધું આવી ગયું. સૌથી મોટા ભાગમાં આ બે પ્રક્રિયા આવી ગઈ. કોઈ ધાતુ નિશી સક્રિયતા વાળી છે એ કયા સ્વરૂપમાં મળે એ મોટા ભાગમાં આવી ગયું. એક બે મુદ્દાને ખાલી યાદ રાખવાના છે, બાકીનું આપણે આવી ગયું છે. તો અત્યારે આપણે એટલું રાખીશું.